નિર્દોષ નાગરિકોના ગળા કાપતી ચાઇનીઝ દોરીનો મસ્ત મોટો જથ્થો અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડ્યો। સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી એસઓજીએ 7.48 લાખની ચાઇનીઝ દોરી જપ્ત કરી। ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર અને ભરત ગંગવાણી નામના આરોપીની ધરપકડ કરી। આરોપીઓની પૂછપરછમાં આ ચાઇનીઝ દોરીનો જથ્થો દાદરાનગર હવેલીથી વિરેન પટેલે મોકલ્યો હોવાનો ખુલાસો થયો। ગ્રામ્ય એસઓજીની એક ટીમે સ્થાનિક પોલીસની મદદથી વંદના ઇન્ડસ્ટ્રીમાં રેડ પાડી, જ્યાંથી 1.50 કરોડની કિંમતની તૈયાર થયેલ ચાઇનીઝ દોરી બનાવવા માટેની મશીનરી અને અન્ય રો મટીરીયલ્સ મળીને કુલ 2 કરોડ 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસની આ કાર્યવાહી બાદ ફેક્ટરીનો સંચાલક જાવેદ મિર્ઝા અને વિરેન પટેલ નામના બંને આરોપી ફરાર છે। પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો કે રજીસ્ટ્રેશન વગર જ આ ફેક્ટરી ધમધમતી હતી।